ગુણ જાણવામાં આવે છે, પણ કોઈને જાણનાર છે. ગુણથી જુદો હોવાથી એ જાણનાર છે. જામનગરમાં CR વ્યાસ બધું છૂટશે, જાણનાર બચશે એવું પુસ્તક બહાર પાડેલું. બધું છૂટશે, જાણનાર બચશે. આ જીવ અનાદિથી જાણવામાં આવે છે, અહીંયા જ ગોઠવાયા કરે છે. ફાયદો, નકરો, નફો, સુખ જાણનારને જાણવાથી જ. ગોપીઓ કહે છે, ઓઝા જાણે એને અમે જાણીએ. જાણે છે એને અમે જાણી છે, પણ તોય અમે વર રાધાનો વખાણીએ. પ્રકૃતિ કહેતા માયા એ પણ કળવામાં ના આવે એવી છે. ફરતો દીઠો નહીં સૂર્ય, વધતા જોઈને વેલ. મારા હરિજનને ભજન કરતા જોયા નહીં, એસા કુદરત કા ખેલ. ગુપ્ત છે ભજન ભાવ. તમારે વાતો કરે છતાં અનંત કોટી બ્રહ્માંડ નાથ એના કોન્ટેક્ટમાં હોય. આપણે તો આપણા પરિચિત હોય એના કોન્ટેક્ટમાં હોય. પરમાત્માને એવું નથી બાપ. કારણ કે તો દરેકમાં જાણનાર છે. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણીએ વધનાર. વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ગોવર્ધનભાઈને બાપાએ એકવાર કીધેલું કે તમને કોઈ પણ પ્રકારનો કાંઈ પણ અનુભવ થતો હોય તો તમે અંધારાની અંદર આથરો. કારણ કે આ જે જગત પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર એટલે જ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનાર. ગોળ ગોળમાં વર્તે છે. એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય 50 પણ હોવર. કારણ કે પ્રકૃતિજન્ય જ્ઞાન છે કે શીખવાડવા મોકલવું પડતું નથી. અધ્યાત્મ જ્ઞાન છે એ ગુરુ પાસે જાય તો પ્રાપ્ત થાય એવું છે. કારણ કે પૃથ્વી ના પગ પલટવો, વણ માટે દીવો. જે ઘરે જવું છે મુઆ પછી એ ઘર જીવતા જુઓ. જગતમાં સમજાય જ બડા સંત, જગતમાં કોઈ સમજીને રહે. પ્રગટની ભક્તિ કરવી હોય તો કાલે આપણે વાત કરી ગયા હતા. બેટા જય માવર હોઈ ન જતો આપણા જમીને. બેટા આપણા જમીને પછી હોઈ જાજો. જય માવર હોઈ ન જતો પછી ઉઠાડો ભાઈરે થાય. ભૂખો હોય મને ગમે નહીં. ગુણનો જાણનાર ગોવિંદો ઈનો ગુણનો જાણનાર ગોવિંદો ઈનો. ગુણનો જાણનાર ગોવિંદો ઈનો છે. એ ભાઈ તો દ્વાપર યુગમાં થઈ ગયો અને એ ભારત દેશમાં મરી ગયો અને જેલમાં જન્મ. એ જ ગોવિંદો છે. આ ગુણનો જાણનાર ગોવિંદો
ઈ નો ઈ. ગુણનો જાણનાર ગોવિંદ ઈ નો ઈ. ગુણને ખબર નથી. નિમકની અંદર ખારપ છે એ નિમકને ખબર નથી. મરચાની અંદર તીખપ છે એ મરચાને ખબર નથી. એ મારી અંદર તીખપ છે. શેરડીમાં ગળપણ છે એ શેરડીને ખબર નથી. જાણવામાં જરૂર આવે છે ખારું ખાટું તીખું તુરું કડવું મીઠું, પણ આવે છે જાણવામાં ક્યારે કોક જાણનાર છે ત્યારે. જાણનાર ભાઈ ગુણ શું કરે? તમારે ગોવિંદ મેળવવો હોય તો ગુણથી નહીં મળે બાપ. ગુણ છે એ હાથ પાતાળની એકલી બ્રહ્માંડ લગી છે. ગુણાતીત ગોવિંદ છે એને ગુણથી કેમ પમાય? એને ગુણથી કેમ પમાય? હા, પામી શકો તમે ગુણથી, પણ જો પથ્થરની શિલા હોય પથારી જેવડી, એમાં બેન તમે હવે કિનારે કાંઠે પગી જાઓ ને તો તમને ગુણથી ગોવિંદ મળે. એટલે ગરબાના રાગમાં આપણે ગાઈએ છીએ ગુણનો જાણનાર ગોવિંદ ઈ નો ઈ. ગુણનો જાણનાર ગોવિંદ ઈ નો ઈ. ગરબાનો રાગ છે અંબાય અભય પદ દાયની રે. અંબાય અભય પદ દાયની રે. અંબાય નાથના નાથ બીડ ભંજની. અંબા નાથના નાથ બીડ ભંજની. આ માતાજી સિંહ ઉપર બેહે અને સખીઓ સંગાતે કરે ગોઠડી રે. સખીઓ સંગાતે કરે ગોઠડી રે. આ પ્રકૃતિ છે એટલે આપણે ગાવું પડે બાપ. હા, પ્રકૃતિ એ જ માયાની, એ જ માતા. મહામાયા કયો, કાલી કયો, સરસ્વતી કયો, લક્ષ્મી કયો, એની છે, બીજું કોઈ નથી. ગુણનો જાણનાર ગોવિંદ ઈ નો ઈ. ગુણનો જાણનાર ગોવિંદ ઈ નો ઈ. જેમ જેમ કહી દે. જાણવામાં આવે ગુણ કહેવાય. અને ગુણ છે એ કોઈ ને કોઈ રૂપની અંદર હોય. લીંબુ છે હોપારી જેવડું હોય કે જામફળ જેવડું હોય, પણ એમાં જે ખટાશ છે એ લીંબુનો ગુણ છે. હોપારી જેવડું હોય ત્યારે એમાં એવડો ગુણ હોય, અને લીંબુ જેવડું હોય ત્યારે એમાં એવડો ગુણ હોય. એ લીંબુ મૂળતો જ ગુણ. એમાં આંખ છે એમાં જવાનો ગુણ છે. ગુણ છે આંખની અંદર. કાનમાં સાંભળવાનો ગુણ છે. ચામડીમાં તમામ પ્રકારના સ્પર્શ જ્ઞાનનો ગુણ છે. જીભડીમાં રસાસ્વાદનો ગુણ છે. નાકની વાલી પાસ સૂંઘવાનો ગુણ છે. હાથમાં લેતી દેતી કરવાનો ગુણ છે. પગમાં હાલવાનો ગુણ છે. ઉપસ્થમાં મળ ત્યાગ મૂત્ર ત્યાગ કરવાનો અને પ્રજા ઉત્પત્તિ કરવાનો ગુણ છે. અને ગુદા માર્ગમાં મળ ત્યાગ કરવાનો ગુણ છે. અને આ મુખમાંથી નીકળતી જે વાણી છે, વાદવિવાદ કરે અજ્ઞાની હોય, સંતો વાદવિવાદો કરે, એને ખબર પડી ગઈ વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદને વિવાદ. નહીંતર જ્ઞાનીઓનો વાદ છે હું છું એમ કીધું છે વિભૂતિ યોગમાં. પણ વસ્તુ ગતિને વાદ વિવાદ ન કીજીએ. અને આદરમાં આવો આવો બાપા, આવો આવો, આવો આવો બાપા, આવો આવો, આવો આવો બાપા આવો,
ટિફિન લેતા આવજો, આગમટે આવજો, આરતી પાઠ લેતા આવજો. આવો આવો બાપા, આવો આવો આવો. વાદ વિવાદ નક્કી છે, આદરમાં રહીએ. ચતુર પડે તો ઘણું ઘણું ચૂકીએ, પછી મુર્ગેથી પણ જઈએ. મુર્ગું વહી જાય પછી. બહુ ચતુર પણ કરે તો પછી શું થાય? એટલે ભગવાનની જે માયા છે એ બ્રહ્મ શક્તિ છે. પરમાત્મા 9 દ્વારવાળી નગરીમાં આત્મદેવ છે એ કાંઈ કરતોય નથી ને કાંઈ કરાવતોય નથી. વેમમાં રહેતા નહીં કે એ ક્યાંયથી આવ્યો ને તમારું કામ કર્યું. થાય છે એને છે જ બધું. કર્મમાં જે અકર્મને જોવે છે, અકર્મમાં જે કર્મને જોવે છે એ જ ખરું જોવે છે. અને સર્વ મનુષ્યની અંદર શ્રેષ્ઠ બુદ્ધિમાન એ છે. આહા, એટલે કહેવાય છે મા જાણે બાપ અને આ પેટ જાણે પાપ. મા છે ને એ બાપને જાણતી હોય. સૌથી પેલા છોકરું મા પાસેથી પ્રગટ થાય. યોનિમાંથી એ સિઝરિંગ કરીને પેટ ચીરીને લે તોય પણ માને એ પહેલાં ઓળખે. પછી એમાં શંકાને સ્થાન ન કરે. નાશવંત બાપ માતા જાણતી હોય. રાધા શક્તિ બિના ન કોઈ શ્યામલ દર્શન પાવે. આ સત્સંગમાં આપણે એની જ વાત કરી છે ને. શ્યામ તો જય મિલને કા सत्संग बहाना है. दुनिया वालों क्या जाने मेरा दिल तो दीवाना है. जग वालों क्या जाने मेरा रिश्ता पुराना है. माँ एम के बेटा तार बाप છે. પછી એમાં શંકા ન કરે. કારણ કે જો શંકા કરે તો એનીમાં કોઈ ગુણિકા નથી, વેશ્યા નથી. પ્રકૃતિ કહેતા માયાની અકડી જ છે, કરવામાં ન આવે એવી છે. પણ માં છે ને, બાપ જો મરી જાય ને તો માં એ જેટલા વિયા હોય ને એટલા બધાને કડિયા કરી જ મોટા કરે. અને માં મરી જાય ને તો થોડાક ટાઈમમાં બીજું કરીને બેસી જાય. અને પછી ઓરમાન માતા છે લોહી પીવાના છોકરાઓના. આ માયા માતા છે ને એ એવી છે. પ્રભુજી કી માયા ઝાડ ફસે વાકે બુરે હાલ, સીચ पे भमत काल फंदे में नो आना. પ્રભુજી કી માયા માનો અને આ માતાજી કી માયા માનો. મોટા મોટી નહીં તાણો પ્રેમ છે મના. ગમે એવી વિપત પડે પણ માં છે ને એ હિંમત આપે. કાલ આરતી આવીએ, સુખ દુઃખ આવે ને જાય, મારા રામને તું સિદ્ધને ભૂલી જાય. હિંમત આપે ને. ગમે એવા હોય, શિવને માનતા હોય તો એમ કહેવું પડે કે મારામાં શક્તિ નથી. કાં તું તો શિવને માનતો છે, શક્તિને માનતો નથી ને. અને એ શ્વાસ છે એ શિવ છે, અને અંદરથી નીકળો એ ઉચ્છ્વાસ છે એ શક્તિ પોતે છે. અને આખા વિશ્વનું ધ્યાન રાખે છે. પણ કડવામાં ન આવે એવી છે. હજી કોઈ કરીને શીખવું. આમ કોના પાસે બે હો ને ત્યાં 2, 4, 5 પાંદડા તમને ખબર ન પણ નીકળી જાય. વેલને વધતા જોઈને ફરતો દીઠો નહીં સૂર્ય, હરિજનને ભજન કરતા જોયા નહીં. ऐसा कुदरत का खेल છે બાપ. માં છે દયાળી છે. શ્રી સદગુરુ ચરણમાં રહીને હજુ છું. રાત્રિ દિન ભગવતી
તુજને ભજું છું સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો નામ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ લાભ જેમ જેમ કહ્યું બાપ કઈ એવો વાર ન ચડે અને માં ચડે બધી બાયું હારે રાસ લેતી હતી અને એમાં માતાજી સખ્યું સંગાથે કરે ગોઠડી રે સખ્યું સંગાથે કરે ગોઠડી રે આ તો 11 રાત છે અને એ ટાઈપની વાત છે આવે આઠમની રાત ભીડ ભંજની આવે આઠમની રાત ભીડ ભંજની એવે સામે આકાશ તીરે સામે આકાશ તીરે કારણ કે આકાશનો ગુણ છે વચન કે શબ્દ તો શબ્દ તો રહેવો જ પડે પ્રકૃતિ ઊભી જ છે એ તો શબ્દ હાચો રે એ અગમ ઘર દેખાડે અને ફોન આવે એટલે અહીં બધા એના થેલા હોય એમાં જેના થેલામાંથી ફોન આવે ને કે કોનો ફોન આવ્યો કોને કર્યો પોકાર ભીડ ભંજની કોને કર્યો પોકાર ભીડ આ મને ભંજની પોકાર કોને કર્યો આ વાયુ ભયંકર ફૂંકતો રે વાયુ ભયંકર ફૂંકતો રે વેરી થયો છે વરસાદ ભીડ ભંજની વેરી થયો છે વરસાદ ભીડ ભંજની આ અંબાય ભય પદ દાયની રે મા અંબા અભય પદદાયની રે એ સોળે શણગારમાં એ સજિયા રે એ સોળે શણગારમાં સજિયા રે સિંહે થયા અસવાર ભીડ ભંજની સિંહે થયા અસવાર ભીડ ભંજની ત્રિશૂળ લીધું માએ હાથ મારે હે ત્રિશૂળ લીધું માએ હાથ મારે સખ્યું તે લાગી માને પૂછવા રે સખ્યું તે લાગી માને પૂછવા રે કિયા કીધા પરિહાણ ભીડ ભંજની કિયા કીધા પરિયાણ ભીડ ભંજની ભક્ત મારો ભીડે પડ્યો રે હે ભક્ત મારો ભીડે પડ્યો રે હું ઠીક કેમ એ ખમાય ભીડ ભંજની હુંથી કેમ એ કમાય ભીડ ભંજની અંબા અભય પદ દાયની રે માય અંબા અભય પદદાયની રે જેમ જેમ કહી દઈશ અને એના ભક્તને એને ઉગાડ્યો માતાજી ગરબામાં બધું આવે છે વાહ વાહ પણ આપણે તો પ્રકૃતિ અને પુરુષ આપણા શરીરને પ્રકૃતિ વળગેલી છે જબ લગી કાયા તબ લગી માયા કાયાને અને માયાને બહુ મેળ છે કાયા પાણી નો પરપોટો કાયા પાણીનો પરપોટો માયાનો આખે
ખેલ છે ખોટો. માયાનો આ ખેલ છે ખોટો. કહે કબીર અંતર જૂઠી જાણી. જેને ખબર પડી ગઈ ને એમાં ફસાતા જ નથી. ને કે એનું તો કામ છે હાથ પાતાને કે બ્રહ્માંડમાં ગમે એવા દેવ હોય દેવી હોય ગમે બીજા હોય હાથ પાતા ને કે બ્રહ્માંડ પાડી દે. માયાનું મંડાણ જોગણી હું આદિ પુરુષથી ચાલી. સત્ય ચલે તો ઠગમાં ચાલુ નહીંતર ફરવો કેલી. 5 પાંડવ અને 6 નારાયણ એ મારા ખપરમાં નહીં. બાકી તો લઈ લો બધાય નહીં કોઈ એકલો ઓળી લો. હારા હારા ને બીજા આયા આવી જાય રોવા માંડે. કેવું કરવું કેવું કરવું. એક હાથું ત્યાં તૂટે. હારા હારા જો આ બિચારે કેટલા પ્રયત્ન કર્યા. હાથમાં તો દુખે 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 દુખે. ઓપરેશન શરૂ કર્યું આટલામાં ટાંકા લીધા અને કસરતું એટલી કર્યું. હા ગયો હા ગયો હા ગયો હા ગયો. ઓહો પથ્થર ખાડી નાખે. જબ લગી કાયા તબ લગી પાયા. માયાનો આ ખેલ છે ખોટો. માયાનો આ ખેલ છે ખોટો. કાયા પાણી નો પરપોટો. કાયા પાણીનો પરપોટો. ક્યારે ફૂટે કોઈ નો જાણે. જરાક તું સમજતો જા. આવ્યો છો તું આ સંસારે. સફરજનમાં તું કરતો જા. ક્યારે ફૂટે કોઈ ન જાણે. જરાક તું સમજતો જા. આવ્યો છો તું આ સંસારે. સફળ જન્મ તું કરતો મારા મય તો જા. સદગુરુ સ્વરૂપ છે એને બધા ભીખ માંગો. ભીખ મળતો તમે તો નાનો દુકાનની બે હતો એ ભીખ મંગાવી દેતો. માયાની આ અટપટી કેડી. માયાની અટપટી કેડી. એ પૈડા રે છે તારા માલને મેળી. પૈડાર સે માલને મેળી. એ ધન જો ધણીએ દીધું હોય તો આ પેટ ભૂખાના ભરતો જા. આવ્યો છો તું આ સંસારે. સફરજનમાં તું રાનના 2 જણાને પોતાના નાની ખાઈ લે તો હોઈ જાય. એ વધે તો કોક દેવાનું છે. વધે એમ કરવાનું આટલો બસ. સારું થઈ ગયું બેજો. સારું થઈ ગયું બેજો. નાનું કુટુંબ સુખી કુટુંબ. હા હવે બેન અમારે બેન કાંઈ માથાકૂટની માગી દુનિયા. આપણે મોજ આપણે મોજ. આપણે શું લેવા દેવા એ દુઃખી થાય એને એના કઈ કઈ મેં બહુ દુઃખી થાય આપણે. હવે વાતો તો કેટલી છે પણ ખાલી બધાય એટલું કહી થોડોક દઉં. થોડોક સત્સંગ કર્યું તાર છોકરો 2 ભજન ગાય. એને ન બતાવે એને બતાવે નહીં. એને આ જમી હમણાં જમી લઉં ને. હા પ્રસાદ લઈ લ્યો. સત્સંગ થઈ ગયો મારો. હા, તમે તમારી ફરજ પૂરી થઈ ગઈ. કાંઈ ઘટે નહીં. ફરસાણ પણ કરી દીધું. હવે તમે બોલો છો બોલીએ સદગુરુ મહારાજ. આ જો આ